ક્રીમી પનીર કુકુંબર સેન્ડવિચ. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું ચાઇલ્ડ સ્પેશિયલ. બાળકો માટે કેટલી પણ વાનગી બનાવો ઓછી જ છે, કેમ કે એ લોકોનું રોજ તમે નવું કંઈક બનાવીને આપશો તો રોજ એ લોકો પ્રેમથી ખાશે. અને આજકાલના જનરેશનને તો તમને ખબર છે કે ચીઝ, પનીર એવી બધી જ વાનગી ખૂબ જ ભાવે છે. તો આજે આપણે અહીંયા બનાવશું ક્રીમી પનીર કુકુંબર સેન્ડવિચ, જે બનાવવા માટે મહેનત પણ નથી, આપણી સામગ્રી પણ ખૂબ જ ઓછી છે. અગર જો તમારું કિડ્સ બહારથી રમીને આવ્યું છે અને એને ભૂખ લાગી છે તો તમે આ ઇન્સ્ટન્ટ સેન્ડવિચ બનાવી શકો છો. તો આજે આપણે અહીંયા બનાવશું ક્રીમી પનીર કુકુંબર સેન્ડવિચ, જેની માટે આપણને સામગ્રીમાં લાગશે બ્રેડ, પનીર, ખમણેલી કાકડી. આપણે અહીંયા દહીંને બાંધીને એનું પાણી કાઢી લીધું છે તાકી આ દહીં થોડું થિકનેસ થઈ જાય. ફ્રેશ કોથમીર મરચાંની ચટણી, ઘરનું બનાવેલું માખણ, સ્વાદ પ્રમાણે મીઠું, ઓરિગેનો. હવે આપણે સેન્ડવિચ બનાવીએ. પહેલાં આપણે સેન્ડવિચનો બેઝ તૈયાર કરી લઈએ. જે આપણે આ દહીં છે જેનું આપણે પાણી કાઢી લીધું છે એ દહીં લઈ લઈશું. આપણે એની અંદર આપણે આ જે ખમણેલી કાકડી છે એનું પાણી કાઢીને એની અંદર નાખશું. દહીં પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે, જેમાં ખૂબ જ કેલ્શિયમ હોય છે અને કાકડી પણ વિટામિનથી ભરપૂર હોય છે. તો આપણી સેન્ડવિચનું ફર્સ્ટ બેઝ છે આ, જેમાં આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, થોડો ઓરિગેનો પણ નાખશું જેનાથી થોડી ફ્લેવર આવી જશે. હવે આપણે આ બેઝને હલાવી લઈશું. આ બેઝથી તમને થોડું મેયોનીઝનું ફ્લેવર લાગશે. આ આપણો સેન્ડવિચનો ફર્સ્ટ બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સેન્ડવિચ માટેનું બીજું લેયર્સની તૈયારી કરીએ. એની અંદર આપણે લઈશું ફ્રેશ કોથમીરની ચટણી, જેમાં લીલું મરચું ખૂબ જ નાનું નાખ્યું છે. એની અંદર આપણે પહેલેથી જ મીઠું ને બધું નાખેલું હોય છે. હવે આપણે એની અંદર પનીર નાખશું. તમે માનો છો, પનીર પણ ખૂબ જ હેલ્ધી છે અને એમાં પણ કેલ્શિયમ ખૂબ જ હોય છે. આજકાલના બાળકો દૂધ નથી પીતા, તો આવી બધી વાનગી તમે બનાવીને એ લોકોને આપી શકો છો. આને પણ આપણે હલાવી લઈશું. આ આપણું સેન્ડવિચનું બીજો બેઝ પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સેન્ડવિચ બનાવી લઈશું. આપણે અહીંયા બહારનું બટર નથી લીધું, જે પોતે જ ઘરમાં દૂધનું માખણ નીકળે મલાઈનું એ જ છે. એને આપણે પ્રોપર સ્પ્રેડ કરી લઈશું. હવે આપણું જે પનીરનું જે ફર્સ્ટ બેઝ છે, જે ચટણી ને પનીરનું, એ આપણે એની પર પાથરી દઈશું. એની પર આપણે આ ફર્સ્ટ લેયર મૂકશું. હવે આપણે આ જે કાકડી અને દહીંનું જે સેકન્ડ લેયર છે એ પણ એની અંદર સેન્ડવિચ પર પાથરી દઈશું. અગેન આપણે ત્રીજું ગ્રીન લેયર પાછું લગાવશું. હવે આપણે એની ઉપર ત્રીજું લેયર્સ પણ બનાવશું, પણ એ આપણે પનીરનું મૂકશું. હવે આપણે લાસ્ટ બ્રેડ પર પાછું માખણ લગાવીને આપણે આ સેન્ડવિચ કમ્પ્લીટ કરીએ. આ આપણે અહીંયા 2 લેયર્સની સેન્ડવિચ બનાવી છે, કેમ કે આપણે અહીંયા કે સ્પેશિયલ બનાવી રહ્યા છે. તો બાળકોની માટે જે વાનગી બને છે એ કલરફુલ અને ટેસ્ટી હોય તો જ બાળકને ખાવાનું મન થાય છે. તો હવે આપણે આને કટ કરશું. આ આપણી 2 કલરની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. અને આ સેન્ડવિચ એટલી ઇઝી છે, તમારા ઘરમાં કોઈ બચ્ચાઓના ફ્રેન્ડ્સ આવ્યા છે, બર્થડે પાર્ટીઝ છે, તો ઇઝીલી તમે આ સેન્ડવિચ બનાવીને પહેલેથી મૂકી શકો છો. તો આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. આ આપણી ક્રીમી પનીર કુકુંબર સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. બનાવવામાં આ વાનગી ખૂબ જ ઇઝી છે. તો તમે પણ તમારા બાળકો માટે આ વાનગી ઘરમાં બનાવો.